આપણે હનુમાન જયંતિ આવે એટલે એમ કહેવાય આકડાના ફૂલ લઈએ, સરસવનું તેલ લઈએ, એની અંદર કાળા તલ લઈ, સિંદૂર લઈ અને હનુમાનજીને ચડાવી આવીએ. પણ શું કામ? આ બધી વસ્તુ આપણે જાણવાની છે. બીજી એક ભ્રાંતિ દૂર કરવાની છે પ્રત્યેક વ્યક્તિઓની. કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહે કે બહેનોએ હનુમાનજીના મંદિરમાં ન જવાય. પણ આવું મેં આટલી બધી રામાયણ વાંચી, પણ મેં કોઈ જગ્યાએ વાંચ્યું નથી. જઈ શકે બહેનો પણ હનુમાનજીના મંદિરમાં. પણ એમ કહેવાય એવો વાયરો, પાશ્ચાત્ય સંસ્કૃતિનો વાયો, અને લોકો એમ કહેવાય આ અત્યાર સુધી સારું હતું, 18 પુરાણ જ હતા. પણ હમણાં છેલ્લા જ્યારથી મોબાઈલ આવ્યા ને ત્યારથી એક નવો પુરાણ આવી ગયું, વોટ્સઅપ પુરાણ. હા, વોટ્સઅપ પુરાણ. ભલી વસ્તુ વોટ્સઅપમાં આવી જ જાય ને જે નકામી હોય એ પહેલા આવે. મેં હમણાં જ કોઈ જગ્યાએ કથાની અંદર કીધું હતું, ક્યાં તો સત્સંગમાં, રાધાકૃષ્ણ સત્સંગમાં કીધું હશે, ક્યાં કીધું મને યાદ નથી. મારી પારડીની અંદર હનુમંત કથા ચાલતી હતી અને હનુમંત કથાના ચોથા દિવસે એક ભાઈ આવીને મને પ્રશ્ન પૂછ્યો. મેં કદાચ કીધું હતું કોઈક જગ્યાએ, મને યાદ નથી, કે હનુમાનજીને પૂંછડી છે, કીધું હતું ને, તો એની માને કેમ નથી? હવે આવા પ્રશ્ન લઈને આવે મેરે ભાઈ બેન કે આખું શાસ્ત્ર શોધીને થાકી જાવ તોય મળે નહીં. કારણ કે આ બધા વોટ્સઅપ પુરાણમાંથી આવેલા છે. ક્યાંથી? ભણેલો હોય, અભણ હોય, 5 વર્ષનો હોય કે 75 વર્ષનો હોય, જ્યાં સુધી હવારથી હાંજ સુધી 2-5 કલાક વોટ્સઅપ નો વાપરે ત્યાં સુધીને શાંતિ ન થાય. ઘરમાં હોય 3 જણા અને મોબાઈલ 4. ઓલા આમ બેહે, ઓલા આમ બેહે, ઓલો મને પ્રશ્ન પૂછ્યો કે હનુમાનજીને પૂંછડી હતી તો એમની માને હતી કે નહીં? ત્યારે મેં એને કીધું કે ભાઈ, તારા પ્રશ્નનો જવાબ મારી પાસે હમણાં નથી, પણ પહેલા તને હું એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપ. મને કે બોલો ની બાપુ. તો મેં પ્રશ્ન કીધો, મેં પૂછ્યો કે ભાઈ, તને દાઢીને મૂછ આવે છે, તારી માને આવે છે? દોડવા જ મેળ્યો મારી સામે. ના મેરે ભાઈ બેન, એના કરતા એ પ્રશ્ન પૂછવા કરતા એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરી લે ને, તારું તારા ઘરનું બધાનું કલ્યાણ થઈ જાય મેરે ભાઈ બેન.